ક્રીમી ટેસ્ટી એકદમ હેલ્ધી મહેમાનોને ખૂબ પસંદ આવે એવું ઠંડુ ઠંડુ આ ડેઝર્ટ બનાવવા માટે 1 ચમચી ઘીમાં ડ્રાયફ્રૂટને સારી રીતે રોસ્ટ કરી લેવાના. કાજુ બદામ અને કિસમિસ લીધા છે. આ રીતે ફૂલી જાય એટલે એક વાસણમાં કાઢીશું. ફરી 1 ચમચી ઘીમાં અડધા કપ જેટલી ઘઉંની સેવૈયા એડ કરી સારી રીતે રોસ્ટ કરી લેશું. હવે એમાં 1.5 કપ દૂધ એડ કરી અને સારી રીતે કૂક થવા દેશું. એમાં સ્વાદ પ્રમાણે ખાંડ પણ આપણે એડ કરી દેવાની આ જ સમયે. પછી એને સરસ રીતે ધીમા તાપે આપણે એને કૂક થવા દેશું. બધી સેવૈયા ફૂલી જાય ને ત્યાં સુધી દૂધમાં આપણે 1 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અહીંયા સેવૈયા બધી સરસ એવી કૂક થઈ જાય ને પછી આ રીતે મિક્સ કરી દેશું અને થોડી વાર માટે કૂક કરીશું એટલે આ રીતે ઘાટું મલાઈદાર તૈયાર થઈ જશે. હવે એને ઠંડુ કરી એક વાસણમાં અલગ કરી લેશું. હવે અહીંયા મેં 2 નંગ પાકેલી કેરી લીધી છે, કેસર કેરી છે અને બહુ ખાટી ન હોય ને એવી કેરી લઈ એનો પલ્પ તૈયાર કરી લેવાનો. હવે આ જે ઠંડુ થઈ જાય ને એની સાથે જ કેરીનો પલ્પ એડ કરી દેવાનો અને સારી રીતે મિક્સ કરી ફ્રીઝમાં રાખી અને પછી ઠંડુ ઠંડુ સર્વ કરવાનું અને આપણું આ ડેઝર્ટ તૈયાર છે.